સાંભળવું, ભજનો સાંભળવા, ગીતો સાંભળવા, આવા કાન આપ્યા હોવા છતાં જો સાંભળી ન શકાય તો માનવું કે વિધાતાએ આપણને ક્યાંક ખેલ ખેલ્યો છે આપણી હારે. એવા મા ભગવતીના ગુણાનુવાદ કથા સાંભળવાની ઈચ્છા સોનક મુનિએ કરી છે. અને સોનક મુનિ અહીં કહે છે કે હે સુત પુરાણીજી, એન કેનપી ઉપાયેન કાલાતિવાહનમ સ્મૃતમ વ્યસને મૂર્ખાણામ બુદ્ધાનામ શાસ્ત્ર ચિંતને વિસ્તરેણાત્યાધિ પુરાણોત્તમદારાત શ્રોતુકામાદ્વિજા સર્વે દિવ્યમ ભાગવતં શુભમ. હે સુતપુરાણી, એન કેન અનેક પ્રકારે, આપણે કે એન કેન પ્રકારે, એન કેન શબ્દ સંસ્કૃત છે. વાતમાં આપણે કહીએ ભાઈ એન કેન પ્રકારે, એમ અનેક પ્રકારે કોઈ પણ રીતે કાલાતિવાહનમ સુતમ, આ કાળ છે વયો જવાનો છે. આ કાળ સમય કોઈનો રોકાયેલો નથી, કોઈ એનું આડું આવી શકવાનું નથી, વયો જાય. બચપણ વયું ગયું, જુવાની આવી, જુવાની વહી ગઈ, ગટપણ આવ્યું, કોઈને ખબર ન પડે કઈ તારીખે આવ્યું, કયા વારે આવ્યું, છાનું મૂનું આવે. બચપણ છાનું મૂનું વયું ગયું, કોઈને ખબર ન પડી, કોઈ એમ ન કે આ તારીખે ને આ વારે મને બચપણ ઉતરું જુવાની બેઠી, કોઈ એમ ન કે આ ઘડીએ ને આ પલે આ વારે આ તિથિએ મને જુવાની ઉતરીને ગટપણ બેઠું. નહીં, ધીમું 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 આવી જાય ને હાવ ઘેરાઈ જાય તે ખરો મરો મરો, આ તો પેઢી હાવ નબળી પડી. કારણ કે પેઢી નબળી પડે ને ઉઘરાણી વાળા વધે. જેમ પેઢી નબળી પડે ને ઉઘરાણી વાળા વધે. પછી કાનની ઉઘરાણી વાળા આવે, આંખની ઉઘરાણી વાળા આવે, દાંતની ઉઘરાણી વાળા આવે. પેઢી નબળી પડતી જાય ને ઉઘરાણી વાળા વધતા જાય ને હામટા ઉઘરાણી વાળા ભેરા થાય ને તે ખરો મરો પેઢી હાવ નબળી પડી, છાની મુની પડે. એને કે એને પ્રકારે આ રીતે બધું વયું જવાનું છે. કાલાતિવાહનમ સુતમ, કાળ વયો જવાનો છે. કઈ રીતે? વ્યસને નહીં મૂર્ખાણામ, મૂર્ખ માણસનો સમય છે એ વ્યસનમાં વયો જાય, અને બુદ્ધિશાળીનો સમય છે એ ભગવત ચિંતનમાં જાય. વ્યસન ની માણસનો સમય વ્યસનમાં આવી જાય. રાત તો બે ની વહી જાય ને, એક ભજનમાં બેઠો છે એની રાત વહી જાય ને, એક દારૂની પીઠામાં બેઠો એની રાત વહી જાય. રાત તો બે ની જાય, પણ એકની આમ જાય, એકની આમ. રાત્રિ તો સમય તો બધાનો વયો જ જવાનો છે. સાધુ પુરુષનો સમય છે એ ભગવત ચિંતન ની અંદર જાય છે, અને અસાધુનો સમય છે એ ખોટા કર્મોની માલિકો જાય છે. કાળ વયો જાય છે, કાળ કોઈનો રોકાતો નથી. એ બાપા હું વિનંતી કરું, બધે તાણ ખેત છે ને એ કથા શરૂ થાય પેલા બધું કરી લેજો. પગે લાગી જાવ હું કથા પેલા, તાણ ખેત કથા પેલા ઘરેથી જ બધું પ્રારંભ કરવો, વચ્ચે નહીં વધારો. સોનક મુનિ કહે છે કે આ રીતે સમય તો બધાનો વયો જવાનો છે. જેનો સમય ભગવત ચિંતનમાં જાય, રામ ભજતા યૌવન ગયું, રામ ભજતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન. પરમાર્થમાં જેના પ્રાણ ગયા તે ત્રણે ગયા ન જાણ. ઈશ્વરનું ભજન કરતા કરતા જોવાની વહી જાય તો એ ગઈ ન કહેવાય. ધન ગયું દેતા દાન. આવડો મોટો ઉત્સવ કર્યો છે મધ્યથી ગામ, રૂડાઈમાનું ધામ, અને રૂડાઈમાં જ્યાંના દીકરી હતા એ ખંડેચા ડાંગરના દીકરી, એવું કુંઢેચ ગામ, બે ગામ મળી
ને આવડું મોટું જે સપ્તાહ, હું બહુ રાજી છું. મને એમ કીધું ને કે હવે અમે 2 ગામ ભેરા થયા, એવા સમાચાર મને મળ્યા ને ત્યારે બહુ રાજી થયો. શું કરવા, 2 ભાઈઓ ભેરા બેહીને સત્યનારાયણ ભગવાનની કથા નથી કરી શકતા. એમાંય 6 મહિના આવી જાય. ઓઈ લોકો મને ટાણું નથી ને ઓઈ લોકો મારે ખેતરે કામ છે ને ઓઈ લોકો એક ધારા બેયને સમય મળે અને 2 ભાઈઓને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા થાય એક દીએ ભેરા થઈને, એવું નથી કરી શકતા. તો આવડું મોટું 9 દિવસનું આયોજન, વિશાળ મંડપ સર્વિસ, આવડો જમણવાર, અને એ 2 ગામ ભેરા છે. 2 ગામને સમય આપવો. અટાણે ખેતીની મોસમનો સમય, ટાણા બધા ખેડૂ ધાણાના, જીરુના, ઘઉંના વાવેતર, પાણી, આમાંથી સમય આપવો. ઢોર ઢાંખર, મહેમાન, પછી બધી બેનો દીકરીઓને 18 વર્ણની બેનો દીકરીઓને આમંત્રણ દીધા. 18 વર્ણની બેનો દીકરીઓને કંકોત્રી પહોંચાડી. આ ફક્ત આહીરો પૂરતો સમાજ નથી, આહીરો પૂરતો જ આ કથા નથી. 18 વર્ણને 18 વર્ણની બેનો દીકરીઓને આમંત્રિત છે. એ ગોયણીઓ આવશે, એના ફેરી સોયણીઓ આવશે તો ખરી. ગોયણીઓ આવે ફેરી સોયણીઓ આવે ને તો કઈ આપણે ના ન કહેવાય. રેખાના રતનને રાખવા તો પડે. એક આનંદ આવશે ને. ઘણી દીકરીઓ એવી હશે કે 20 વર્ષથી ભેર્યું નહીં થયું બાપ. ઘણી દીકરીઓ એવી હોય છે, એક આયરની દીકરી હોય, એક કુંભારની દીકરી હોય, એક દર્દીની દીકરી હોય, નાનપણમાં ભેર્યું રમ્યું હોય, પોતપોતાના સાસરે વયું ગયું હોય, પછી 30 વર્ષથી મળ્યું ન હોય, એ આજ પ્રસંગની અંદર મળશે. એ ભેડિયું થાય, એની બચપણની વાતો કરશે, એના હક દખની વાતો કરશે, એ પોતાના લાભાનીની વાતો કરશે, એ પોતાના દીકરાઓએ કેટલી પ્રગતિ કરી, કેટલા દીકરા કેના ક્યાં પહોંચ્યા, એ વાતો કરશે. આનંદ તો છે જે તમે કોક લઈ શકશો ને લઈ શકશો. સામાન્ય આનંદ નથી, આ વાતોનો આનંદ નથી. એ દીકરીને પૂછજો તમને કેવો આનંદ આવે. બાપ 20 વર્ષે મળ્યું, પતિ વર્ષે મળ્યું, તમે ભેરિયું રમતી હતું, છબા રમતી હતી, ભેરિયું આજ વયું ગયું પોતપોતાનો સંસાર હાચવવા. આજ એટલા વર્ષે મળ્યું, તમને કેવો આનંદ છે, એ આનંદ એને પૂછજો તમે. આપણે વર્ણન ન કરી શકીએ. આમ સમય પસાર થાય 9 દિવસ. ભાગ્યશાળી છે એ લાવા લે. હું ખૂબ ખૂબ આભારી છું આ 2 ગામનો. અરવિંદભાઈ છે, અમુક નામો ભૂલી ગયો છું, બધા મિત્રો મારા દરબાર સાહેબ બધા બાટવા આવેલા, ત્યાંથી મારા ઘરે આવ્યા અને વાત કરી. હું ખૂબ આભારી છું. મને પણ આ બધો લાવો મળ્યો તમારી સમક્ષ માના ગુણગાન ગાવાનો. ખૂબ આભારી છું, કારણ કે તમે આ ગોઠવું છે તો હું બોલી શકું છું, ગુણગાન ગાઈ શકું છું. તુલસીકૃત રામાયણની અંદર ભગવાન શિવજીએ પાર્વતીજીનો આભાર માન્યો છે. પાર્વતીજીને ધન્યવાદ આપ્યા છે. હે દેવી, હું તમારો આભારી છું, તમને ધન્યવાદ છે કે તમે મને રામકથા પૂછી, એથી હું તમને રામકથા કહેવા માટે પ્રેરિત થયો છું. એમ તમે આયોજન કર્યું ત્યારે હું આ માના ગુણગાન ગાવા માટે થઈ અને અહીં સુધી આવ્યો છું. સમય બધાયનો વયો જાય, સોનું તો અમારે વિસ્તારથી મા ભગવતીનું ગુણગાન સાંભળવા માટે થઈ અને અમે બેઠા છીએ. અમને એવું શાસ્ત્ર સમજાવો, એવું શાસ્ત્ર સંભળાવો જે મુક્તિ અને ભુક્તિ બંને આપે. વિસ્તરેણ તદાખ્યા પુરાણોત્તમમ આદરાત શ્રોતુ કામાદ્વિજા સર્વે દિવ્યમ ભાગવતમ શુભમ સુધાયાન નિમિત્તન્યત કૃતાયજ્ઞા સહસ્રશઃ ન શાંતિમ અધિગચ્છામઃ શુદ્ધ સર્વાત્મના કારણ કે મખાનામ હિ ફલમ સ્વર્ગ સ્વર્ગાત પ્રચ્યવનમ પુનઃ એવં સંસાર ચક્રેસ્મિન ભ્રમણં ચ નિરંતરમ નિરંતરમ. હે સુત પ્રાણી, અનેક પ્રકારના યજ્ઞો સુધાપાનના અને યજ્ઞ કરવાથી સ્વર્ગ આદિ સુખો મળે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. પણ સ્વર્ગ છે ને એ આખરી ઠેકાણું નથી. આ ઘણા વાતો એમ કરતા હોય માતાજીની દયાથી હરગ મળી જાય ને, હરગ મળી જાય શું કરશે? હરગમાં જઈ હાલો હરગ મળી ગયું,
શું કરશો સ્વર્ગમાં જઈ? કેટલા દી બેઠા બેઠા રંભાદેવ સરાન ડાન્સ જોવો? એક દી, બે દી, ત્રણ દી, ચાર દી પછી કેટલા દી આમનમ બેસ્યો? ત્યાં ન ખાવું ન પીવું, ત્યાં રહોડા છે નહીં. તેત્રી કરોડ ના 33 કરોડ એ કોઈ દી વધ્યો નથી, એ કોઈ દી ઘટ્યો નથી. કોઈ દી એમ બી રંભાદેવ સરણ કે દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડીયા છીણ્યા ને ઈ મજા તો છે ને રહોડા છે ને. અહીંથી જુવાળનું કરી બિસાણા ખાય, આપણે લેપ્સી દોરી લેપ્સી ખાય, ખીર દોરી ખીર ખાય, વડા દોરી વડા ખાય, નારિયેળ દોરી નારિયેળ. અહીંથી જે જુવારી એ ત્યાં ખાય, ત્યાં તો કઈ રહોડા છે ને. પણ ત્યાં કોઈનો કાકો નથી, કોઈ મામો નથી, કોઈ ભાઈ નથી, ત્યાં સંબંધી નથી, પાસે બેઠું કોણી કોઈને ખબર નથી. ચોથી વાત, ત્યાં આંખે ભેરી થતી નથી. દેવતાઓને અનિમિષ કીધા છે ભાગવતની અંદર. દેવતાઓ છે ને અનિમિષ, આપણે નિમિષમાં આવી, આપણી આંખો પટપટ થાય. દેવતાઓની આંખો પટપટે ન થાય, અનિમિષ આમનમ આમ. કેટલાક વર્ષ બેસ્યો આમનો, આંખે હુવો, નીંદર નહીં, ખાવું નહીં, કોઈ હગું નહીં, કેસે ત્યાં કાકો નહીં, માય ન મળે માધા. આ હકપણના હાંધા તારા સ્વર્ગાપુરમાં સાંભળા, કેસે ત્યાં કાકો નહીં, માય ન મળે માધા. ને ભાઈ નહીં, માં નહીં, કાકો નહીં, સંબંધી નહીં, મિત્ર નહીં. હા આમ બે હું રંભાદેવ સરા નાચતા હોય ને આપણે જોવું. એટલે તો નરસિંહ મહેતાએ ઘણી ના પાડી. હો આ મારા શબ્દ નથી, આ નરસિંહ આના છે. દેવતાઓને તો તુલસીદાસજીએ નીચ કીધા. દેવતાઓ તો હલકા વિચારના છે એવું તુલસીદાસજીએ લખ્યું છે. કોઈનું હારું જોઈ જ ન થકતા. રામગાજીએ બે દેવતાઓ જોઈ ન હગે, ન્યા વિધાતાને મોકલે. અહલ્યાના વખાણ જોઈ ન હગ્યા, શિબિર રાજાના વખાણ જોઈ ન હગ્યા. દેવતાઓને તો બહુ હલકા કીધા તુલસીદાસજી. એવું નરસિંહ મહેતાએ કીધું કે સ્વર્ગના લોક તો છે અતિ કુણા, 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 સ્વર્ગના લોક તો છે અતિ કુણા. મારે વનરાવન છે રૂણા, ઓ નંદદીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન
આવું મારું વનરાવણ છે વૈકુંઠ મય આવું. મખાનામ ફલમ સ્વર્ગ. સોનક કે છે કે યજ્ઞોના ફળ છે ત્યાં સ્વર્ગ છે, અને સ્વર્ગમાં ગમે એટલા સુખ ભોગવો તો સ્વર્ગાત પ્રત્યવન પુનઃ. સ્વર્ગથી ફરીવાર પાછું અહીં પાછું પડવાનું છે. ત્યાં પુણ્ય ખલાસ થઈ ગયા, અહીં આવ્યા. બહુ જાવરાવ ન કરતા, બધા શાંતિ. તમારે ચા પીવું હોય, પાણી પીવું હોય તો મને કહી દેવું, એટલે હું. આ એક બોલવાની એક ધારા હોય છે, અને એ ધારા જો તૂટે ને તો હંધવી પાસે બહુ આકરી થઈ પડે. ગામડામાં સાયકલ શીખતો હોય ને, સાયકલમાં ચડવું હોય, ઢોરો જોઈને ઢોરો, ઓટો, કોકનો ખાંભો ખીપો કંઈક ગોતે તે બિચારો ચડી શકે. ઉતરવું હોય ત્યાં પાછું એવું પાટીઓ આવે ત્યાં ઉતરી શકે. એવો ઢોરો ન મળે મુંડા વાંધીને ગળે રખડતો હોય. મારે વાત ઉપર જવું, પાછું ઉતરવું, એટલે બધું કરી અને બેસી જવાનું. બધા મજા આવશે. શું કહેતો? હા, સ્વર્ગ મળી જાય ત્યાંથી પાછું આવવાનું, કારણ કે પુણ્ય ખલાસ થઈ જાય એટલે આવ્યા. એવમ સંસાર ચક્રેસ્મિન ભ્રમણમ ચ નિરંતરમ. આ રીતે સંસાર ચક્રની માલિકો જીવ છે સતત ભ્રમણ કરતો રહે. સ્વર્ગ મળે, પુણ્ય કરે, સ્વર્ગ મળે, પુણ્ય ખલાસ થાય, પાછો અહીંયા આવે, વળી પાછો કઈ પુણ્ય કરે તો સ્વર્ગ મળે, પાપ કરે તો નરક મળે, દુઃખ ભોગવે, વળી પાછો અહીંયા આવે, વળી પાછા એવા કર્મ કર્યા હોય તો પાડો થાય, કૂતરો થાય, મીંદડો થાય, એમાં કઈ કરવાનું હોતું નથી. પશુઓનીમાં કઈ કરવાનું હોતું નથી, ફક્ત ભોગવવાનું જ હોય. સ્વર્ગમાં પુણ્ય ભોગવવાના, એમ પશુઓની પાપ ભોગવવાનું, બસ, એમાં કઈ કરવાનું નથી. એટલે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા, પશુ નવું પાપ નથી કરી શકતા. દેવતાઓ નવું પુણ્ય ન કરી શકે, પશુ નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ છે એ ગાને મારે તેને ગવત્યાનું પાપ ન લાગે, કોઈ કૂતરું મીંદડીને મારે તેને મીંદડી હત્યાનું પાપ ન લાગે, કોઈ નોડિયું હરપને મારે તેને નાગ હત્યાનું પાપ ન લાગે. તેનું કર્મ છે. પશુ નવું પાપ ન કરી શકે, દેવતાઓ નવું પુણ્ય ન કરી શકે. દેવતાઓ તમને મદદ કરે, તમે પોકાર કરો અને તમને સહાય કરે, તમને મદદ કરે, એનું પુણ્ય બંધાતું નથી. તો વ્રતને આધીન છે, અનુષ્ઠાનને આધીન છે, શ્લોકને આધીન છે, મંત્રને આધીન છે, ઉપાસનાને આધીન છે, એટલે એને એ કરવું પડે. તો દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા, ત્યાં પુણ્ય ખાય ખાલી. પશુ નવું પાપ નથી કરી શકતા, એ પાપ ખાય છે, પાપ ભોગવે છે. ત્યાં પુણ્ય ખલાસ થાય એટલે અહીં આવવું પડે. અહીં પાપ ખલાસ થાય પશુઓના એટલે ફરીવાર પાછા મનુષ્યોનીમાં આવે. અને એટલે જ કીધું છે બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. બડે ભાગ માનુષ તન પાવા, મોટા ભાગ્ય કહેવાય મનુષ્યનો અવતાર મળ્યો. એટલે વધારે ઊંચા ઊંચા કુળમાં અવતાર મળ્યો. બડે ભાગ માનુષ તન પાવા, સુદુર્લભ ગ્રંથ સબ ગાવા, દુર્લભ ગ્રંથ સબ ગાવા. દેવતાઓને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે, કારણ કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો મનુષ્ય જ કરી શકે, દેવતાઓ ન કરી શકે. આ એક ચોરાહો છે સાહેબ, આ તમને મને મળ્યો છે ને, એક ચોક મળ્યો છે. 4 રસ્તા છે આ ચોકમાંથી. અહીં ચોરો છે, 4 રસ્તા છે. અહીં તમને અને મને પરમબ્રહ્મ પરમાત્માએ કીધું છે, ચાહે તો તું સ્વર્ગમાં જા, ચાહે તો તું નરકમાં જા, ચાહે તો તું પશુ યોનિમાં જા,
ચાહે તો તું પક્ષીઓનીમાં મૂઢીઓનીમાં જા, ચાહે તો તું અધર્મનીઓનીમાં જા, અને ચાહે તો તું ફરીવાર પાછો મનુષ્યોનીમાં જા અને ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્તિના માર્ગે જા. ચોરે ઊભા રાખ્યા છે. ક્યાં હાલવું, કેમ હાલવું, કેટલું હાલવું, કઈ રીતે હાલવું, એ આપણને એટલા સ્વતંત્ર રાખ્યા છે કે આ તારી મરજી. તારી ઈચ્છા હોય તો સ્વર્ગમાં જા, તારી ઈચ્છા હોય તો નરકમાં જા. राम किसी को मारे नहीं, ऐसो नहीं बुरो मेरो राम, अपने आप मर जाते हैं कर कर बुरा काम. રામ કોઈ દી કોઈને મારતો જ નથી, પોતે પોતાના કર્મ કરે ને પાપે મરે. આપણે ગામડા ભાષામાં કહીએ લાકડાને ભાંગે લાકડું ભાંગે. દરેકને પોતાના કર્મ જ નડે. અમારે જુનાગઢમાં એક પટેલ ઇલેક્ટ્રોનિક્સ, અતુલ પટેલ, હવે તો ત્યાં કઈ દવાની દુકાન કરી નાખી. આપ બધા જાણતા છો. પેલા કેસેટું વેચતો એ પટેલ, એનું નામ અતુલ. નારાયણ બાપુનું રેકોર્ડિંગ કરીને આવતો હતો પિછોડા પીરથી. છેલ્લી સંતવાણી, નારાયણ સ્વામીની છેલ્લી સંતવાણી એ રેકોર્ડિંગ કરીને આવતો હતો. એમાં મોરબીના સ્ટેશનમાંથી બસમાંથી એનું ડેગ ચોરાઈ ગયો. છેલ્લી સંતવાણીનું રેકોર્ડિંગ એ વખતમાં 40,000નું ડેગ મોરબીના સ્ટેશનમાં ચોરાઈ ગયું. થોડોક સમય થયો, તેના બાપા વધુ બાપાને કેન્સર થયું, એટલે એ દવાખાનામાં ખર્ચાણા, પછી એ ઓફ થઈ ગયા. એની પાછળ પછી અમારી એજ સ્કૂલમાં એણે મોટો સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ કર્યો ને એમાં એ ખર્ચાણો. એમાં ધંધો થોડોક મોરો પડ્યો. એટલે એક દી મારી પાસે આવ્યો, મને કે લાખણજીભાઈ, મને કે આ ઉપરા ઉપર 2-3 ઘા લાગ્યા, 3-4 ઘા લાગ્યા. મને કે આપણને શું નડે? કારણ કે એનું નામ અતુલ, મારું નામ લાખણસિંહ. અમારી બેની રાશિ એક, મેષ રાશિ. હલો ઈ અતુલની લાખણસિંહની બેની રાશિ એક. એટલે એને એમ કે આને કઈ ખબર છે, હલો ઈ થાય. મને કે આ 2-3 ઘા લાગ્યા, મને કે આપણને શું નડે? મેં કીધું આપણને આપણા કઈ ના નડે ને, કે લાલકૃષ્ણ અડવાણીની ઈ જ રાશિ છે, અમિતાભ બચ્ચનની ઈ જ છે, કા લક્ષ્મણ બારોટની ઈ છે, લલિતાબેનની ઈ છે. આ બધાના પ્રોગ્રામ હાલે ને તારા મારા શું કરવાનું હાલે? યાદ રાખજો, કોઈ તમારું બુરું કરી શકે નહીં, કોઈ તમારું ભલું કરી શકે નહીં. ફક્ત ને ફક્ત તમારા કર્મો જ તમારું બુરું કરી શકે ને તમારા કર્મો જ તમારું ભલું. ન તો કોઈ મારું બુરું કરવા વાળું છે દુનિયામાં, ન તો કોઈ મારું ભલું કરવા વાળું છે દુનિયામાં. માણસને પોતાના કર્મો જ. હા, કોઈ સંતની કૃપા ઉતરે, કોઈ સાધુની કૃપા ઉતરે, કોઈ ગુરુની કૃપા. 3 ઠેકાણા છે. માતા પિતા ની કૃપા ઉતરે ત્યારે ગ્રહો ફરી જાય, સંતની કૃપા ઉતરે ત્યારે ગ્રહો ફરી જાય, અને કોઈ ગરીબને તમે મદદ કરી હોય ને ગરીબના હૃદયમાંથી આશીર્વાદ નીકળે તેથી ગ્રહો ફરી જાય. હા, આ 3 વિકલ્પ છે, આ 3 સાધન છે. બાકી કોઈ તમારું બુરું કરી ન હવે. આ 3 ઠેકાણા છે તમારે સારું કરવાના. તમે તકલીફમાં હો અને એ સમયે પોકાર કરો તો કોઈને કોઈ સ્વરૂપે તમને કોઈ પણ એક અગમ તત્વ છે એ મદદ કરવા માટે થઈ અને આવે. તમે દુઃખમાં હો તો તમને મદદ કરવા માટે આવે. પણ બીજાનું સુખ જોઈ તમારું દુઃખ થતું હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી તમને સુખી કરી શકે. બીજાનું સુખ એ તમારું દુઃખ થાય. બીજાની ત્યાં મોટર આવે ને એનો તમને ખાર થાય. બીજાને ત્યાં ગીર ઓલાદની ગા હોય ને એને વાસળી માથે વાસળી જન્મ આપે અને એની તમને ઈર્ષા થાય તો દુનિયામાં કોઈની તાકાત નથી તમને સુખી કરી શકે. તમે દુઃખી હો તો સુખી થાવ એમાં ના નહીં, પણ બીજાનું બુરું ઈચ્છો ને સુખ તો તાકાત નથી સુખી કરી. ખાઈમાં પડેલો હોય કોક દીક નીકળે, બાકી અધે ખાઈમાં પડ્યો હોય જિંદગીમાં કોઈ દી નો નીકળે. ખાઈમાંથી કોક કાઢે, અધે ખાઈમાંથી કોણ કાઢે? આ સંસારના ચક્રમાં એક એવા ચોરા ઉપર તમને મને ઉભા રાખી દીધા છે પરમાત્માએ કે અહીંથી આપણે ક્યાં જાવું એ આપણે નક્કી કરવાનું છે. પોતાની ગતિ પોતાએ જ નક્કી કરવાની છે. પોતાની ગતિ પોતાએ જ હાલવાની છે. હમઢિયારાના ચોકમાં ઉભા રહી અને તમે કીધે રાખો કે અહીંથી 5-7 કિલોમીટર મધ્યથી થાય, અહીંથી 5 કિલોમીટર કુંડેજ થાય, અહીંથી 5 કિલોમીટર મધ્યથી થાય, અહીંથી 7 કિલોમીટર મધ્યથી થાય, અહીંથી આટલું કુંડેજ થાય, અહીંથી આટલું તલંગણા થાય. જેટલા નીકળે એટલા ને તમે સલાહ દીધે રાખો કે અહીંથી આટલું પાટણવાવ થાય
અહીંથી એટલું નાની માળી થાય, જેટલા નીકળે એટલાને તમે કીધે રાખો તો આખી દુનિયા પાટણવાવ પોતી જાય, મોટી માળી પોતી જાય, તલંગણા પોતી જાય, કુંઢેજ પોતી જાય, મધ્યથી પોતી જાય, તમનો પોતો. કારણ કે તમે ત્યાં ઉભો બને કઈ સલાહ જ દીધી. તો થોડું ઘણું પણ પોચવું હોય તો વ્યક્તિએ પોતે હાલવું પડે. ગુરુ કોઈને બાવડું પકડીને પોતાડી ન દે, એ ખાલી રસ્તો દેખાડે કે અહીંથી આમ જવાય. પછી કેટલું ઉતાવળથી હાલવું, કેટલું ધીમું હાલવું, એ માણસને વૃત્તિ ઉપર આધાર છે, એની પ્યાસ ઉપર આધાર છે, એની તરસ ઉપર આધાર છે. એવું ન માનતા કે 5 જન્મે પોતી, 10 જન્મે, આ જન્મમાં પોતી હગો, એ તમારી તરસ ઉપર આધાર છે. પ્યાસ કેટલી છે, પોતવાની તાલાવેલી કેટલી છે, લગ્ની કેટલી છે, કેટલું છોડવા તૈયાર છો એને માટે કેટલું જતું કરી દેવા તૈયાર છો, કેટલી તમારા ક્ષમાની ભાવના છે. કોઈ પણ વ્યક્તિને તમે ક્ષમા કેટલો કરી શકો છો, કેટલી વેરની ભાવના તમે નષ્ટ કરી શકો છો, એની ઉપર આધાર છે. અને હાવ સાદી ભાષામાં કહું ને તો કેટલા તમે બાળક બની શકો છો, ત્યાં બાળકને પ્રવેશ છે, ત્યાં બાળકને ફક્ત પ્રવેશ છે, નહીં પોતાનું, નહીં પારકું, નહીં કાંઈ. એવા બાળક બની જાવ ને તેથી ન્યા પ્રવેશ છે. તો કેટલી ઝપટથી તમે બાળક બની શકો છો, કેટલી ઝપટથી તમે ફરીવાર આપણી સ્થિતિમાં આવી શકો છો. માના ઓદરમાંથી નીકળ્યા હતા ને એ વખતે જે હતા એવા પાછા કેટલી ઝપટથી થઈ શકીએ, કેટલી ઝપટ તમે આ પોટલા નાખી દઈ શકો છો. એ હાલવાની તાકાત. અહીં શૌનક કહે છે, હે મુનિ, હે સુતપુરાણીજી, વિના જ્ઞાનેન સર્વજ્ઞ નૈવ મુક્તિ કદાચન. જ્ઞાન વિનાની અહીં કોઈ દિવસ મુક્તિ પ્રાપ્ત થાય, મુક્તિની વાતો થાય, પણ જ્ઞાન વિના મુક્તિ પ્રાપ્ત ન થાય. તો આ શાસ્ત્ર એવું છે કે મુક્તિ પણ આપે છે અને ભુક્તિ પણ આપે છે. અહીં મુક્તિ પણ છે અને ભુક્તિ પણ છે. તો આ કાળચક્રની અંદર અમે ફરીએ છીએ ત્યારે એમાં છૂટવાનો અમને માર્ગ આપો. ત્યારે સૂત પુરાણી કહે છે કે હે શૌનક, આ દુનિયાના પટમાંથી બધા એકાબીજા ઉપર એકાબીજાથી આધારિત છે. આ દુનિયામાં કોઈ સ્વતંત્ર એક સ્વતંત્ર હોય તો પરમ શક્તિ જે છે એ એક સ્વતંત્ર છે. એ સિવાય આ જગતના પટમાંથી કોઈ સ્વતંત્ર નથી. એ શક્તિ કોણ છે? એ શક્તિ કેવા સ્વરૂપે છે? ત્યારે શૌનકને કહે છે સૂત પુરાણીજી કે તમને જેવો પ્રશ્ન થયો એવો જ પ્રશ્ન એક વખત નિંદ્રાની માલિકો સૂતેલા નારાયણને જોઈ અને આવો જ પ્રશ્ન બ્રહ્માને થયો હતો. આપણા કથાકારોની અને ભાગવત, રામાયણ, ભારત, પુરાણો, ઉપનિષદો આ બધું લખનારાઓની એક મહાનતા એ રહી છે કે હું કહું છું એમ ક્યારેય નથી કહેતા. આને કીધું, આને કીધું, એ હું તમને કહું. અહંકારની વાત નહીં, હું કહું એમ નહીં. તમને જે શક્તિ વિશે જાણવાની ઈચ્છા છે એ જે શક્તિ સમગ્ર સૃષ્ટિની માલિકો જે વ્યાપેલી છે, જે ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. સૃષ્ટવાખિલમ જગતમે સત્સ્વરૂપમ શક્ત્યાશ્વયા ત્રિગુણયા પરિપાતિ વિશ્વમ સંરત્ય કલ્પ સમજે રમતે ત્વં સર્વ વિશ્વજનનીમ મનસા સ્મરામિ. સત કે છે કે શૌનક, સમગ્ર સૃષ્ટિ ની અંદર જે સત અને અસત બંને સ્વરૂપે વ્યાપેલી છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એવી જે શક્તિ. હવે સચ્ચિદાનંદ શબ્દ તમે બહુ સાંભળ્યો હોય, પરમાત્મા માટે આ શબ્દ બહુ વપરાણો છે. પણ એની મેં કાલે તમને કીધું હતું, મારી પાસે જે કાંઈ છે ને હું હાદામાં હાદી ભાષામાં, હેલામાં હેલી ભાષામાં તમારા કાન સુધી પહોંચાડવાની કોશિશ કરીશ.
સચ્ચિદાનંદ એની સંધિ છૂટી પાડો એટલે ત્રણ સત, ચિત્ત અને આનંદ. હવે એની વ્યાખ્યા કરો તો આ મારે સામે માઇક પડ્યું છે, આ સત છે, આ સત છે. આ જે માઇક છે એની પેલા એ લોઢું હતું, એની પેલા એ ધૂળ હતું. આ મેં જભો પહેર્યો ને એ સત છે, કારણ કે જભો તૂટી અને ગોળો થાય અને ગોળો ફૂટીને પાછો જભો થાય. આ ચક્ર છે. તમારા ઘરમાં ગોળો હોય, ગોળો આવ્યો ને વચ્ચે વાત કરી દઉં, અહીં મોટું આયોજન છે. જે કંઈ તમે અહીં તમારું ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કંઈ અર્પણ કરશો એ તો એક વાવેતર છે સમયના પટમાંથી. કેદી ઉગીને આવે એ તો તમારા વાવણી ઉપર આધાર છે. પણ ગોળોનું દ્રષ્ટાંત આપીએ હું આપને જે કહું, ઉનાળામાં પાણી યારે ગોળો મૂક્યો હોય ને એ ગોળો તમે જોઈજો, જે ગોળો વધારે જવી શકતો હોય ને ટાઢો થાય. ટીપું 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 પાણી પડે ને જવવું કે જે ગોળો વધારે જવી શકે એ ટાઢો થાય, અને એ જે પાણી પીએ ને એના કાળીજા ટાઢા થાય. બાકી જે ગોળાને જવતા આવે ને બધું બાપડું કરીને બેઠો હોય ને એ પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો હોય. જે બધું હંકેલીને બેઠો જવવું જોઈએ. બાપ ટાણું આવે ને તે જવવું જોઈએ, અને જેટલું જવશો ને એટલા ટાઢા રહો. તમારા સંપર્કમાં આવશે ને એ ટાઢા રહે. જેને જવતા નથી આવડતું ને ખરતતા ખૂટી જતે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે આય આપે તો ખૂટી જાહે, આય ખર્ચે તો ખૂટી જાહે, આય ખવડાવે તો ખૂટી જાહે. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાંઈ લઈશે કે કેમ? આજ છે પરમાત્માની દયાથી આ બધું કાંઈ લઈશે કે કેને ખબર એક થપાટમાં ક્યાં જાય. પેલા આપણે વાતો કરતા બાપા હાથે એટલું સાથે વાપરી લેજો. પધારો મારા બચપણના ભેરુડા આવી ગયા. નાથભાઈ, વાલભાઈ, માધા, મુંજા બાલોટ થી હું ભણ્યો. બાલોટ મારું મૂળ મગરવાડા, ભણ્યું બધું બાલોટ. અને એ બાલોટના મારા બચપણના ગોઠિયા. હું કલાકાર નહોતો, મને કલાકાર બનવા દે એમ નહોતા મારા મામાને કોઈ, કારણ કે એણે આ જગત જોયું હતું ખૂબ. આમાં આવ્યા જેવું નથી, એટલે પુસ્તક વાંચવા ન દેતા, ચોપડી વાંચવા ન દેતા, ભણો ભણો બસ. પણ ગમે એટલું ભણ્યા પછી ભાગ લઈએ એમાં. પણ એ વખતે બેહી અવેડામાં બેહીને વાર્તા એવું કરતા, અને તે મારું જૂનામાં જૂનું ઓડિયન્સ હોય તો આ પેલું જૂનામાં જૂનું. એ પછી એના ઓડિયન્સ વાળાહડા થઈને આવશે ત્યારે હું કે વાળાહડા દાયરો આવશે તો એ કે એ પછી મારું ઓડિયન્સ, જેથી મને કોઈ નહોતું સાંભળતું તેથી બધા સાંભળતા. અને હું એનો આભારી છું. આભારી એટલા માટે છું કે જો તેથી એણે મને કહી દીધું હોત કે તું બોલો એમાં કાંઈ છે નહીં તો હું અહીં ન પહોંચતો. તેથી મને એને ઉત્સાહ આપ્યો, ભારી બોલો હો. એટલે હું નવી વાર્તા તૈયાર કરીને જાઉં. ઓહો લાખણ છે, આ તો ભારી મજા આવ્યો, વળી બીજા 2 છંદ નવા તૈયાર કરીને જાઉં. એ મને ઉત્સાહિત કર્યો, મને પ્રોત્સાહિત કર્યો. એટલે આવ્યું ધીમો અહીં સુધી પહોંચી ગયો. એનો આભારી છું. નકર તેથી જ કહી દઉં કે તું ગાય કોણ સાંભળે, તો અહીં પહોંચ્યો ન હોય. પણ ભારી બોલો હો. આ મારા મિત્રોએ મને તે ઉત્સાહ પૂરો પાડ્યો, અને એ ઉત્સાહથી હું આજે અહીં સુધી પહોંચ્યો છું. એનો આભારી છું. તો આખા જગતની અંદર સત્ય અને આનંદ જે વ્યાપી રહ્યો છે. હું વાતી કરતો હતો કે જવજો, કારણ કે ગોળો તૂટી અને જભો થાય, જભો તૂટીને ગોળો થાય. ગોળો તમે પાણી હારે મૂક્યો હોય એ ભાંગે, ફીકરું થાય, બાયું હોપડામાં લઈ હુંડા લઈને નાખવા જાય, ઉકળે જાય, હળે ધોળી થાય, એ ખેતરમાં જાય, ત્યાં તમે કપાસ વાવો, એ સોળવે છડે, એ વણમાં આવે, એ કપાસ થાય, એ માણાવદરના જીનમાં વેચાય, અહીંયાથી કપાસિયા નોખા થાય, સરખે તળે તાતણા થાય, મિલમાં જાય, વણાય,
કાપડ થાય, લાખણજી ગઢવી લેવા જાય, એ કાપડ લઈ આવે, દર્દીને દે, દર્દી ધબ્બો સેવી દે, લાખણજી ગઢવી ધબ્બો પહેરીને કથા કરવા આવે. વળી આ ધબ્બો તૂટશે એટલે બાયું મહોતું કરશે, એ મહોતું થાતા 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 હળશે, વળી પાછું જાહે ઉકેડે, વળી પાછો એ ધૂળ ભેરી ધૂળ થાય, એ કાળક્રમે ધૂળ કોઈ દી કુંભારના હાથમાં આવશે, એ વળી પછી સાંકળે સડશે, એ નીંબાડે સડશે, પાછી ગળો થઈને તમારે ઘેરે આવશે. આ કાળના ચક્રમાં કોણ ક્યાં જાય, આ કાળના ચક્રમાં કોણ ક્યાં ફરે, એ કોઈને કઈ ખબર રહેતી નથી. અહીં તો જભો તૂટી ઘડો થાય, ઘડો તૂટી જભો થાય એટલે સત છે. આ સત છે, આ જભો સત છે, પણ આને ચિત્ત નથી. હું સચ્ચિદાનંદની વ્યાખ્યા કરી દઉં છું. આ સત છે, આ નાશ નથી આનો. આ ધૂળ હતી ને પાછું જેથી હળશે તેથી ધૂળ થઈ જાય. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 વર્ષ પતે, 50 વર્ષ પતે, ધૂળ હતી ધૂળ થઈ જાય, નાશ નથી. આપણે એમ કે નામ એનો નાશ, નામ એનો નાશ, પણ નામનો નાશ નહીં, નાશ નથી. પરિવર્તન થાય તો સત છે, ચિત્ત નથી. હવે આપણે સતે સહી અને આપણામાં ચિત્તે છે. સત્સંગ એમ આપણામાં ચિત્તે છે, આપણે લાગણી છે, પ્રેમ છે, ભાવ છે, ક્રોધ છે, આવેગો છે, આ બધું છે. સત છે, ચિત્ત છે. હવે ખોવાનો હું આનંદ, ત્રીજું મૂળ ખોવાનું, મૂળ મુદ્દો જ ખોવાનો. એક આવી જાય એટલે આપણે સચ્ચિદાનંદ થઈ જાય, સત ચિત્ત ને આનંદ ત્રણેય ભેરું થઈ જાય, આપણે સચ્ચિદાનંદ થઈ જાય. પણ આપણે આનંદ જ ખોઈ નાખ્યો. કોઈ ધનમાં ખોયો, કોઈ તનમાં ખોયો, કોઈ વ્યસનમાં ખોયો, કોઈ ભેરું કરવામાં ખોયો. તો સૃષ્ટવા અખિલમ જગદિદમ સત અસત સ્વરૂપમ, સત અસત સ્વરૂપ સમસ્ત જગતની માલિકો જે વ્યાપેલી છે. સર્વ વિશ્વજનની, એ શબ્દ મને બહુ ગમ્યો, સર્વ વિશ્વજનની. માં ભગવતી કેવી છે કે સમગ્ર બ્રહ્માંડનો જે જન્મ આપે છે. નામ જુદા. મહાત્મા તુલસીદાસજી જાનકીજીને વંદન કરે ને ત્યારે એને માટે જગતજનની શબ્દ વાપરે. જનક સુતા જગજનની જાનકી. જો મારા શબ્દ સાંભળજો. માં જાનકીજીને વંદન કરે તુલસીદાસજી એટલે એમ કે જનક સુતા જગજનની જાનકી. હે જાનકી, તું જનક સુતા છો, તું જગજનની છો, તું જગતની માતા છો. જનક સુતા જગજનની જાનકી. કરું પ્રણામ જોરી પ્રણામ કરું છું. હવે એ જાનકીજી પાછા પાર્વતીજીની પૂજા કરે લગ્ન વખતે, ત્યારે પાછા જાનકીજી છે એ પાર્વતીજીને જગતજનની કહે. જય જય ગિરિબર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય કિશોરી.
जननी